धमाल गम्मत मजाक मस्ती, अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. બગાડી મૂક્યો હે. અરે મારો બેટો મને કે એનઓસી લખી આપ. હું એને એનઓસી લખી આપું પછી મારા ઘરનું કામ કોણ કરે? પ્રવીણભાઈ જે કંઈ બી બોલ્યા એ એમની વાત સાબિત કરવા માટે દબાણમાં આવીને બોલ્યા, એટલે આ અદાલત એમને નિર્દોષ જાહેર કરી બા ઇજ્જત બરી કરે છે. અને ફુવારા કોર્પોરેશનના આ સ્ટાફ માટે આ અદાલતનું એવું માનવું છે કે સ્ટાફે જે કંઈ પણ બયાન કર્યા એ કોઈ પણ જાતના દબાણ વગર કે કૃત્રિમતા વગર ખૂબ નિખાલસતાથી પોતાના બયાનો રજૂ કર્યા છે. માટે ફુવારા કોર્પોરેશનની આ અદાલત આખા સ્ટાફને નિર્દોષ જાહેર કરી બા ઇજ્જત બરી કરે છે. તમે લોકો બધા ટાઈમસર જ છો. આપણે એક કામ કરીએ કે આજે આપણે બધા એક ગેમ રમીએ. એ ગેમનું નામ છે ઓળખાણ ગેમ. ફુવારા કોર્પોરેશન. તો ચાલો આપણે રમીએ પણ મેડમ આ ઓળખાણ ગેમ રમવાની કેવી રીતે એમ તો અમને કહો. અરે બહુ સિમ્પલ છે. જેમ એનું નામ છે એમ દરેક વ્યક્તિએ પોતાની ઓળખાણ આપવાની. અરે પણ આ ઓળખાણ ગેમ રમવાની જરૂર શી છે? આપણે એકબીજાને ઓળખીએ જ છીએ ને. મિસ્ટર રાજગોર, આપણે જે એકબીજા વિશે જાણીએ છીએ તો માત્ર પરિચય થયો. ઓળખાણ એ પરિચય પછીનો તબક્કો છે. એટલે આજે દરેક વ્યક્તિ પોતાના વિશે વાત કરશે અને પોતાની સાચી ઓળખાણ આપશે. અચ્છા. પણ મોટી બેન, આ બધા વિશે અંગત વાત જાણી ને આપણે શું કામ છે? મારા ડેડી એટલે કે આપણા બંનેના ડેડી કહેતા હતા કે આપણે જે લોકો સાથે કામ કરીએ એનાથી જો પરિચિત થઈએ એ ના ચાલે. દરેક જણની ઓળખાણ હોવી જોઈએ. હા હો, આ સાચી વાત છે હો મેડમ. એટલે પેલું કહ્યું છે ને કે ઓળખાણ એ તો વિશ્વની મોટી ખાણ છે. આ સૌથી મોટી ખાણ. તો આટલી સરસ કવિતા બોલ્યા ને એટલે અમથાલાલ આજે એમ કરો સૌથી પહેલા તમારી ઓળખાણ આપો. બરાબર? ચાલો આજે હું તમને કવિમાંથી કારકુન કેવી રીતે બની ગયો એની એક દાસ્તાન સંભળાવીશ. મારું નામ છે અમથાલાલ. હું દાહોદનો વતની છું. દાહોદમાં મારા પિતાજીને એક કરિયાણાની દુકાન છે. મારે એક ભાઈ છે. મારા પિતાજીની ઈચ્છા એવી હતી
કે હું એમની કરિયાણાની દુકાન ચલાવું. પણ મારી ઈચ્છા એવી હતી કે હું એક ગુજરાતીનો શિક્ષક બનું. એટલે ગુજરાતી ભાષામાં મેં બહુ જ મહેનત કરી. હા, અને મહેનત કરીને અલગ અલગ સ્કૂલમાં મેં ઇન્ટરવ્યુ માટે અરજી કરી. અને પછી દરેક સ્કૂલમાંથી ઇન્ટરવ્યુ આવ્યો. અને દરેક ઇન્ટરવ્યુમાં મેં મારા ગુજરાતીનું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે બધી કવિતાઓ સંભળાવી. પછી શું થયું ખબર છે? શું થયું? બધેથી એક જ જવાબ આવ્યો. શું જવાબ આવે? શું સાંભળવું છે? બધેથી એ જવાબ આવ્યો કે અમારે કવિની જરૂર નથી, શિક્ષકની જરૂર છે. પછી મેં ગુજરાતીના શિક્ષક બનવાનું માની વાળ્યું. અને પછી હું આ કુંવારા કોર્પોરેશનમાં એક કારકુન બની ગયો. ભાઈ આનો મતલબ તો એ થયો કે અમથાલાલને મનગમતી નોકરી અને મનગમતી છોકરી નહીં મળવાનું મૂળ કારણ એમની કવિતા જ છે. સાચી વાત છે. ટીના, હવે અમને લોકોને તારી ઓળખાણ આપ. મારી ઓળખાણ આપો. યસ યસ ઓકે ફાઇન. પહેલા હું તૈયાર થઈ જાઉં. થેન્ક યુ. સિરિયલમાં ડાયલોગ બોલે પહેલા થાય ને તૈયાર. રેડી? હા. હા રે એકચ્યુઅલી તમે બધા મને ઓળખો જ છો. મારું નામ છે ટીના અને હું છું વડોદરાની. અચ્છા. એકચ્યુઅલી મારી લાઈફની સ્ટોરી એ બિલકુલ સિરિયલની સ્ટોરી જેવી જ છે. એમાં પણ સિરિયલની જેમ ઘણા બધા ટ્વિસ્ટ છે. પણ સિરિયલમાં જેમ એન્ડ આવે એવો હજુ મારી લાઈફમાં એન્ડ નથી આવ્યો. હું છું વડોદરાની. મારા પપ્પા મમ્મી બંને બેંકમાં નોકરી કરે છે. એટલે આખો દિવસ હું ઘરમાં એકલી હોઉં. આમ મારી નાની બહેન છે, પણ હું જ્યારે નાની હતી તો ઘરમાં એકલી હોઉં ને મમ્મી પપ્પા બેંકમાં જતા રહે. એટલે આખો દિવસ શું કરું? ટાઈમ પાસ કરવા માટે હું ટીવી ઓન કરીને બેસી જતી અને આખો દિવસ બસ ટીવીની સિરિયલો ને ટીવીના પ્રોગ્રામ્સ જોયા કરતી. અને એ જોઈ અને પછી એની એક્ટિંગ ઘરમાં કરું, મમ્મી પપ્પાને બતાવું. ધીમે ધીમે આ મારી આદત પડી ગઈ. મોટી થઈ, સ્કૂલમાં ગઈ, કોલેજમાં ગઈ. પછી તો થયું કે મને ટીવી જોવાની સતત લત લાગે. એટલે હું સ્કૂલમાં પણ ના જઉં, કોલેજમાં પણ બંક કરું અને ઘરે બેસીને બસ ટીવી જોયા કરું. મારા પપ્પા મમ્મીએ મારી આ આદત છોડાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ ન છૂટી. અંતે થાકીને તેમણે નક્કી કર્યું કે એને વડોદરા છોડાવીને વડોદરાની બહાર મોકલી દો અને એને બહાર ક્યાંક નોકરી કરાવો. એટલે મારી એ આદતને છોડાવવા માટે મારા પપ્પા મમ્મીએ મને વડોદરાથી અહીંયા મોકલી છે. અને અહીંયા આવ્યા પછી કુંવારા કોર્પોરેશનમાં મને જોબ મળી ગઈ. એટલે મારી આદત છોડાવવા માટે મારા પપ્પા મમ્મીએ મને અહીંયા મોકલી છે. ટીના, તારા પપ્પાએ ગમે એટલા પ્રયત્નો કર્યા પણ તોય તારી આ ટીવી જોવાની આદત છૂટી હોય એવું લાગતું નથી. હવે તમારો પરિચય થઈ ગયો, ટીનાનો પરિચય થઈ ગયો. મને લાગે છે જતીનભાઈ હવે તમે તમારી ઓળખાણ આપો. હવે લંચ પછી આપીશ. બરાબર છે. જતીનભાઈની વાત સાચી છે. મહારાજ નાસ્તો લઈને આવ્યા નથી એટલે એમની ઓળખાણ નાસ્તો કર્યા પછી આપશે. કુંવારા કોર્પોરેશન. બધાને નાસ્તો કરવાની મજા આવી ને? પણ આટલી વાતમાં નાસ્તો કર્યા પછી ટીના ક્યાં જતી રહી? મોટી બેન, હા. ટીના છે ને એની એક ફેવરિટ સિરિયલ જોવા માટે એ અંદરના રૂમમાં જ બેઠી છે. આવતી નથી બહાર. હાઉ સ્વીટ. પણ એને તો એની ઓળખાણ આપી દીધી છે. તો મને લાગે છે કે હવે આપણે આગળ વધીએ. હા, તો જતીનભાઈ હવે તમારાથી શરૂ કરીશું. હા, જતી મારી કુંડળીના કયા યોગો મને આ કુંવારા કોર્પોરેશનમાં ખેંચી લાવ્યા એનું પણ એક ભવ્ય કથાનક છે. આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. કરો કરો. હું મૂળ સુરેન્દ્રનગરનો. મારે એક ભાઈ અને એક બહેન છે અને મારા પિતાજી જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે. જિલ્લા પંચાયતમાં? હા. અરે વાહ. હા, અને ગણપત આમ તો મારી પણ ઈચ્છા તો ટીચર બનવાની જ હતી અને એના માટે
મેં ખૂબ સારો અભ્યાસ પણ કર્યો હતો. હા અને અમથાલાલ, હા મને ટીચરની નોકરી મળી પણ ગઈ. શું વાત કરો છો જતીનભાઈ? એ તમને ટીચરની નોકરી મળી હતી? હા, સરસ કહેવાય. વાહ. પણ અમથાલાલ, મારા કમનસીબે મારા પિતાજીએ એક જ્યોતિષીને બોલાવ્યા પછી અને મારી કુંડળી બતાવી અને પૂછ્યું કે આ ટીચરની નોકરી મારા માટે ઠીક છે કે નહીં. બરાબર. તો પેલા જ્યોતિષીએ એમ કહ્યું કે મારે આ ટીચરની નોકરી ના કરવી જોઈએ, કેમ કારણ કે મને ડસ્ટરની ઘાત છે. મારા પિતાજી તો બહુ ગભરાઈ ગયા અને એમણે મારી નોકરી છોડાવી દીધી. અને મને તો બહુ પછીથી ખબર પડી કે મારી એ નોકરી પેલા જ્યોતિષના દીકરાને મળી ગઈ. જ્યોતિષના નામે દાવપેચ રમી ગયો છું. બહુ સાચી વાત છે મેડમ. અને આ બનાવ પછી મને આ જ્યોતિષ શાસ્ત્રમાં બહુ જ રસ પડવા માંડ્યો. અને એટલે જ્યારે મને આ કુંવારા કોર્પોરેશનમાં નોકરી મળી તો અહીં પણ મેં મારો અભ્યાસ જ્યોતિષનો ચાલુ જ રાખ્યો છે. હા જતીનભાઈ, વાહ. એટલે તમે બદલો લેવા માટે થઈ અને જ્યોતિષી થયા. આ તો છે ને રાવણ ગુસ્સામાં રામ 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 બોલ્યો ને એટલે એનો મોક્ષ થઈ ગયો. સરસ. હવે કોણ પોતાની ઓળખાણ આપશે? મેડમ અચ્છા, તું મન તો કે સારું, ચાલ દારા પોતાના વિશે કહેશે. તમે બધા મારું નામ તો જાણો જ છો. હા, દારા. એક મિનિટ. ઊંડા ઊંડા શ્વાસ લેવા ભૂલી ગઈ. લઈ લો મેડમ, લઈ લો. બહુ ઊંડા શ્વાસ લીધા. મોટી બેનનો ટાઈમ ના બગાડ. ચાલ બોલવા માંડ. બહુ સારું, બોલું છું. મારું નામ ધારા. મારે એક નાની બેન છે. મારા પપ્પાને ચોપડીની દુકાન છે. એ ધારા, તો છે ને મારી માટે પઝલ્સની થોડી બુક લેતી આવજે. હા, ચોક્કસ. જ્યારે રાજકોટ જઈશ ને ત્યારે યાદ કરીને તારા માટે લઈને આવીશ. પણ અત્યારે આગળ વધુ. ચોપડીની દુકાન પર હતી તું? હા, મારા પપ્પાને ચોપડીની દુકાન છે. આમ તો મને ગાયિકા બનવાનો શોખ હતો. એટલે તને પેલું પણ આવડે છે? શું? પેલું શું પણ? અરે પેલું ગીત ગાવાનું. હું એ જ તો કહું છું કે મને ગાયિકા બનવાનો શોખ હતો. એટલે આવડે છે ને એમ? હા, આવડે છે. મને ગાયિકા બનવાનો શોખ હતો. પણ મારા પપ્પાની તબિયત સારી નહોતી રહેતી એટલે હું મારા પપ્પાને હેલ્પ કરવા એમની સાથે દુકાન ઉપર જ બેસતી હતી. હા, અને ત્યાં બેસી સારા યોગ અને સારું સ્વાસ્થ્ય રહે એની બુકો વાંચું અને એનો મારા ઉપર પ્રયોગ કરું અને મારા પપ્પા ઉપર પણ કરું. હા, મારા પપ્પા ઉપર કરું. પછી ધીમે ધીમે છે ને આ બધા યોગ ટીવી ઉપર બતાવવા માંડ્યા. એટલે મેં છે ને દુકાન પર બેસવાનું છોડી દીધું અને ઘરમાં બેસીને બધા યોગ ટીવી પર જોઉં અને પછી ઊંડા ઊંડા શ્વાસ લઉં. હા, આ જે રીતે હું લઉં છું ને એ રીતે. અને પછી મારા પપ્પા અદ્ધર થઈ ગયા. એટલે મારે કહેવાનો મતલબ એવો નથી. એટલે મારા પપ્પાનો શ્વાસ અદ્ધર થઈ ગયો. અને પછી મારા પપ્પાએ મને અહીંયા નોકરી કરવા મોકલી. સાચું કહું, 2 મિનિટ માટે તો મારો શ્વાસ અદ્ધર થઈ ગયો. હવે મારો શ્વાસ ઠેકાણાયો. અહીંયા આવીને પણ એમણે પેલું તો ચાલુ જ રાખ્યું. પેલું લેવાનું તો શું પેલું એટલે શું? હું અહીંયા આવીને શું લઉં છું? પેલું લેવાનું. શું પેલું નથી લેતી એમ? હું એમ નથી કરતી મેડમ, હું આમ કરું. હા, બહુ સારું. બહુ કરી. બેસી જા. નહીં બેસ. અરે બેસી જા. એવું રીસાવાનું નહીં. પ્રવીણ, પ્લીઝ. હા, તો હવે કોણ પોતાની ઓળખાણ આપશે? આ ભૂલકડાને આપવા. ના, તું પેલું કહી નાખ ને અમને. પેલું આપણે એટલે ઓળખાણ તારી. નહીં મેડમ, આ સુનિલ તો પેલું કરશે તો આપણે સમજીશું શું? ડોન્ટ વરી સર, મારી પાસે પેલું છે જ. પેલું એટલે શું? આઈ કાર્ડ? ના લાયસન્સ? ના હવે પાસપોર્ટ? અરે ના, પેલું આપણે આહા, એ
અચ્છા, બાયોડેટા. બાયોડેટા છે એટલે હું વાંચીને કહીશ. એ વાંચ, વાત ફટાફટ. સાચી, ચલો. ક્યાં શું થયું? એને કયા કિસ્સામાં છે એ પણ યાદ નહીં હોય. મુલખણો છે. એ કોઈને આપ્યું નથી? ના 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 આઈ ગયો, આઈ ગયો. કાપલી છે કે બાયોડેટા? નાનું નાનું જો આ તો મોટો બાયોડેટા લીધો. વાંચું 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 મેડમ વાંચું ને મારું નામ શું પેલું સુનિલ, સુનિલ. મારું નામ સુનિલ છે. હું જુનાગઢનો છું. હા, જય ગિરનારી હો. જય ગિરનારી. મારે 2 બહેનો છે. મારા ડેડી જુનાગઢના ઝૂમાં એટલે કે પ્રાણી બાગમાં નોકરી કરે છે. હાઉ વન્ડરફુલ. અને હું નાનો હતો ને ત્યારથી જ મારા ડેડી મને એમની સાથે ઝૂમાં લઈ જતા. પછી અને પછી રોજ સિંહના પાંજરા પાસે લઈ જતા. સિંહ મારા ડેડીને જોઈને મોટેથી પેલું પાડે. એક મિનિટ મોટેથી ત્રાડો પાડતો. અને સિંહની ત્રાડો સાંભળી હું ખૂબ ભડકી જતો. પણ મારી એક બીક મેડમ મેં કોઈ દિવસ મારા પપ્પા પાસે રજૂ નહોતી કરી. એટલે રોજ જે મને સિંહની ત્રાડો સંભળાવતા. પછી તો એ સિંહની ત્રાડો રાત દિવસ મારા મગજમાં ઘુમરાવા માંડી. અને મારી યાદ શક્તિ પર અસર કરવા માંડી. હું બધું ભૂલવા માંડ્યો. બધું ભૂલી જાઉં. બસ બધું યાદ રહે એ માટે મેં કોમ્પ્યુટરનો સહારો લીધો. આઈડિયા. પછી એ ત્રાડોના અવાજોમાંથી મુક્તિ મેળવવા માટે મેં 12 ગામની નોકરી શોધી અને હું અહીં આવી ગયો. ભાઈ સુનિલ, ભાઈ આ બધું તે આમ બાયોડેટામાં લખ્યું છે? સર આ બાયોડેટા નથી તો આત્મકથા છે. મારી આપવીતી. અદ્ભુત છે સુનિલભાઈની આપવીતી તો આમ કાન ફાડી નાખે એવી અદ્ભુત છે. આવી 3 જણક આપવીતી સાંભળી અને અમે તો ખુશ થઈ ગયા. હવે કોણ બોલશે? મોટી બેન હવે રીટા બોલશે. હા, રીટા. રીટા બોલ. હેલો, મારું નામ રીટા છે. હું ભરૂચની છું. ભાગ્યું તોય ભરૂચ. હું ભાગ્યું કરો છો. રીટા બોલે છે ને એટલા માટે તો જરૂર પડે ત્યારે મારજે હો. હા બોલ રીટા. મારે 2 ભાઈ છે. અને મામા હા ત્રીજા તમે. બોલ રીટા. મારા પપ્પાને પ્રિન્ટિંગ પ્રેસ છે. એ દરરોજ નવું કંઈક પ્રિન્ટ કરવા માટે લઈ આવે અને ચેક કરવા માટે મને આપે. તો એમાં એમ કરતા કરતા મને શબ્દોમાં ખૂબ રસ પડવા માંડ્યો અને પછી હું દરેક છાપા અને મેગઝીનમાં આડી ઊભી ચાવીઓ ભરવા માંડી અને નવા શબ્દો શોધવા માંડી. હા, અને પછી તો હું છે ને ઇનામની લાલચે બધા છાપા અને મેગઝીન જેમાં પણ ખાના પૂરવાના હોય ને એ બધા ખરીદવા માંડી. તો મારા પપ્પાએ એ ખર્ચો ઓછો થાય ને એટલા માટે એકચ્યુઅલી છે ને અમારે કેવું હતું કે ઘરના કરિયાણાના બિલ કરતા પણ છે ને છાપા અને મેગઝીનનું બિલ વધારે આવવા માંડ્યું. એટલે એ ખર્ચો ઓછો થાય ને અને મને મારી જવાબદારીનો અહેસાસ થાય અને મારા પગ ઉપર ઊભી રહું. હા, એની માટે મારા પપ્પાએ મને અહીંયા કુંવારા કોર્પોરેશનમાં જોબ કરવા મોકલી. કુંવારા કોર્પોરેશનમાં આવ્યા પછી એ કેવી પગભર થઈ ગઈ. બરાબર કે પોતાના પગ પર ઊભી રહે છે. રીટા તારે જેટલી શબ્દકો શરીફાઈ ભરવી હોય ને ભરજે. ખર્ચાની ચિંતા જરાય ના કરતી હો. એક મિનિટ, ધેટ રિમાઇન્ડ્સ મી કે ગયા મહિનાનો આપણે જે ખર્ચો હતો એટલે કઈ તે બધા ના મોટી બેન હોય જરાય નહીં. મોટી બેન એવું નહીં. રીટા બેસી જા. હા? Please. બેસી જા. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મને લાગે છે આપણે હવે
ગણપતની ઓળખાણ મેળવો. બોલ 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 ગણપતના ગણપત કેવું જ પડે બોલ બોલ તારી રહસ્યમય આત્મકથા. ના ના જો બધાએ આપીને પણ પોતાની મેડમ હું તો બહુ નાનો માણસ છું. અરે ઘણીવાર નાના માણસોની જ ઓળખાણ બહુ મોટી હોય છે. મારા ડેડ કહેતા હતા. ગણપત પ્લીઝ હવે સારું તમે આટલો બધો આગ્રહ કરો છો તો હું કહી દઉં છું. મારું નામ છે ને ગણપત મારું નામ છે ને ગણપત છે અને હું નર્મદા નદી છે ને એની બાજુમાં એક ગામ છે ડેડિયા પાડા. જો પડોશી થઈ ગયા ભરૂચ ને નર્મદા. હું ત્યાંનો વતની છું. મારે 3 ભાઈ છે અને મારે 7 ગાયો અને 8 ભેંસો છે. 7 ગાયો ને 8 ભેંસો. સી ગાઈઝ સી યા 6 ગાય. સી ગાઈઝ 6 ગાય. તું તાર બોલો બોલ બોલ તમને ખબર પડે. અને મને છે ને નાનપણથી જ ઇન્સ્પેક્ટર બનવાનો બહુ શોખ. હું આ ગાયોને ભેંસો ચરાવવા જતો હતો ને ત્યારે આમ લાકડી લઈને જતો અને જ લાકડીથી પછી ઇન્સ્પેક્ટર બની જતો. મારા છે ને ગામના બધાનું ધમકાવો અને મારા ભાઈબંધો છે ને મને ઇન્સ્પેક્ટર ગણપત એવું કહેતા હતા. મોટો થયો ને પછી મને ખબર પડી કે આ ઇન્સ્પેક્ટર બનવા માટે તો બહુ ભણવું પડે. ખરી વાત છે. હું તો ખાલી 12મી જ ફેલ હતો. ખાલી 12મી જ થઈ. પછી છે ને મારું સપનું પૂરું કરવા માટે મેં મારા એક નાટક વાળા ભાઈબંધ છે કિરણ જોશી, એમને મહેતા સાહેબ દ્વારા કેવડાઈ અને એક ઇન્સ્પેક્ટરનો ડ્રેસ ભાડે લીધો બહુ જાણીતું નામ. અને એ ઇન્સ્પેક્ટરનો ડ્રેસ પહેરીને આખા ગામમાં ફરવા આવી રીતે હું બધાને ધમકાવું પણ સાચા પોલીસ વાળા એક દાડો જોઈ ગયા. પછી મારા બાપાને કહી દીધું. પછી મારા બાપાએ મને માર્યો, બહુ માર્યો. એ જ લાકડીએ માર્યો છે. ઓ એ જ લાકડીએ હાચું મેડમ ને બધી ખબર પડી જાય. એ જ લાકડીએ અને મેડમ એ જ લાકડીએ માર્યો અને સુધરવા માટે શહેરમાં કુંવારા કોર્પોરેશનમાં મોકલી દીધો. તારો ઇન્સ્પેક્ટરીયો સ્વભાવ ગયો નહીં એટલે અહીંયા આવીને પાછો ક્રાઇમ ડાયરીઓ તો વાંચે જ છે. મિત્રો, તમને લોકોને નથી લાગતું કે અત્યાર સુધી આપણને એકબીજાથી ખાલી પરિચિત હતા? સાચે સાચી ઓળખાણ તો બધાને એકબીજાની આજે થઈ. અને મને લાગે છે કે આપણે બધા આવા મજાના મૂડમાં છીએ તો એક બીજી ગેમ રમી નાખીએ. એના માટે છે ને હું 3 ટીમ પાડું છું. ટીમ તબલામાં અમથાલાલ, જતીન, ગણપત અને સુનિલ. તો મજબૂત ટીમ થઈ. ટીમ ભૂંગળમાં રોઝી, રીટા, ધારા અને પિંકી. અને પેલી પેટીમાં ટીમ પેટીમાં એટલે પેલી વાજા પેટી રાઈટ. એમાં મિસ્ટર રાજગોર, રાજુ, પ્રવીણ અને રમેશ. અને મેડમ તમે? અરે હું તો સ્ટેન્ડ બાય તરીકે છું. હવે તમે પ્લીઝ પહેલા ગેમ સમજી લો. આ ત્રણેય ટીમને હું એક 10 મિનિટનો સમય આપું છું અને દરેક ટીમે એક ગીત વિચારી લેવાનું અને પછી તમને 30 સેકન્ડ આપવામાં આવશે પોતાનું ગીત રજૂ કરવા માટે. તો આર યુ ઓલ રેડી? યસ, રેડી. હા, તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. યસ, તબલા. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન.
અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.